આજે તો મકાનનો ચોથો દિવસ ને સવારે ઉઠીને લઈ લીધું સીધું રેતી સારવાનું કામ, કેમ કે કૂતરાનું ગુ ન આવે ને. ધીસ મકાન ઇસમે ગુણ્યા કે ઘૂસરે. પાછું મકાનનું કામ ચાલુ કરી દીધું ને ભત્રીજાના બાલ તો જો ભૂંદડી કટ ને આખો દિવસ મારી માથા ઉપર આવી ગયો ને આટલું બધું સણાઈ ગયું. વાહ. પછી પી લીધી ટાટી સોરા. પછી કાઢી લીધી બાબુભાઈ ની અલ્ટ્રાટેક સિમેન્ટ. આ છે અમારા ગફ્ફારભાઈ ભંડારી, જે શાક સુધારવાનું કામ કરતા હતા અને ઉસકો જોર સે થપ્પડ મારા તો રોને લગા. અને જો તમારી પાસે લેવણી ન હોય તો તમે ચમચાથી સણી શકો. એ ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવરાના હીઠા જેવો ક્યાંથી આવ્યો રે. બીજા દી હવારમાં ઉઠ્યો તો જોઈતો તો રેતીનો ફેરો આવી ગયો. મેં કીધું રેતીનો ફેરો તો બહુ મોટો છે ભાઈ. પાછું દરરોજ ને જેમ કરી દીધું સણવાનું ચાલુ. બેટા ચીપક જા બેટા, તમારી માँ कसम मैं नहीं चिपकतो. तेरा फेरान किधर है, तेरा हीरो इधर है. पलट मुझे तो लगा ये टाका उठा लेगा, फिर लगा के पाद दिया, मतलब पादा नहीं था वो हक दिया. આ બકડિયાને પાવડાએ દગો દઈ દીધો બિચારાને. એ પ્રેમ કરીને હગો કર્યો, પારકાને તો હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમડ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને કાલ મળીએ પાછા વાઘરી સાથે. અને ફોલો કરતા જાજો.